સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. શુભમતી સહુ સાંભળો, હરિ કથા કહું યાનુપ. દુષ્ટને દુઃખદાયી છે સંતને સુખરૂપ. અસુર જે અવની રહ્યા, બદલાવીને બીજો વેશ. તેને તે અર્થે શ્રી હરિ ફરે છે દેશો દેશ. જે કારણ અવતાર છે, તે કરવા થયા છે તૈયાર. હરિ ઈચ્છાએ આવ્યા પ્રભુ, એ હવાડી મોજાર. પીબૈક ત્યાં પરિયાણીઓ, કરવા તે સિદ્ધોની ઘાત. નિદાન તેમાંથી જે નીપજ્યું, તેની સાંભળજો સહુ વાત. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથ લખતા વચના ભાગમાં શાંતિ પાઠ જેવી કથા લખી છે. 29 થી 33. 33માં પ્રકરણમાં અંતે સ્વામી લખશે, આનો કોઈ પાઠ કરશે અને શાંતિ મળશે. એ કદાચ આજે આવી જાય. હરિકથા સંતને સુખરૂપ છે. ભગવાન પૃથ્વી ઉપર આવે છે તો અસુરોનો નાશ કરવા માટે અને ભક્તોનું રક્ષણ કરવા માટે. ગીતા અને ભાગવતનો મત છે. તો પૃથ્વી ઉપર વેશ બદલાવીને અસુરો બેઠા છે. વેશ સાધુનો હોય પણ હોય અસુરમય. તો એ કામ કરવા માટે શ્રીહરિ દેશ અને પ્રદેશમાં ફરે છે. તો સ્વામી કે જેને માટે અવતાર છે, એ કામ કરવા માટે પ્રભુ હવે તૈયાર થયેલા છે. ક્યાંથી પ્રભુ નીકળ્યા છે? સિદ્ધવલ્લભ રાજાને ત્યાંથી સિરપુર શહેરથી. પૂર્વ દિશામાં ચાલતા ચાલતા કામાક્ષી દેવીની ઝાડીએ પ્રભુ આવ્યા છે. એટલે કામાક્ષી દેવીની બાજુમાં એક બગીચો હતો ગામની પાદરમાં, ત્યાં આવ્યા છે. એ વાડીમાં ઉતર્યા બધા સિદ્ધોને, રસોઈ કરવાની તૈયારી કરીને માગી આવ્યા હશે. લોટબોટ થોડો જાજો મળ્યો હશે. હરિ ઈચ્છાએ પ્રભુ ત્યાં આવી ગયા. હવે સ્વામી કે એ ગામમાં એક બ્રાહ્મણ પીબેક સિદ્ધોની ઘાત કરવા માટે આવ્યો છે, મારી નાખવા માટે. કાં તો મારા શિષ્ય થાઓ અને કાં તો મરો, બીજો કોઈ રસ્તો નહીં હો. સ્વામી કે એમાંથી જે નિદાન ઉપજ્યું છે ને, એ સાંભળ્યા જેવું છે. લડાઈ તો જબરી થઈ, એમાંથી પરિણામ, નિદાન એટલે પરિણામ. પરિણામ શું આવે છે એ સાંભળો, કે સાંભળવા જેવું છે. હતો બ્રાહ્મણ મોરે એ શુદ્ધ, મળી વામીએ કર્યો અશુદ્ધ. કૌલાર્ણવે ભણેલો ભૂદેવે, મળી ભ્રષ્ટ કર્યો તત ખેવે. હતો તો બ્રાહ્મણ શુદ્ધ, સમજા ના, પણ કૌલાર્ણવ વાળો કોઈક એને ઉપાસક મળી ગયો, કૌલાર્ણવ શાસ્ત્રને માનવા વાળો, અને એનો સંગ થયો. એના સંગને કારણે આ પીબેક બગડ્યો હશે, સમજા કે નહીં? સંગના અસરની કથા બહુ જબરજસ્ત છે.
જેને જેને સંગ થયો ને એ સંગ અસર થઈ જ જાય ગમે એવાને. આખો માણસ એક ભગવાન તરફ ચાલતો હોય અને દુષ્ટનો સંગ થાય ને વિરોધ થઈ જાય. આવું તો આપણે સમાજમાં જોવા મળે. દુનિયામાં સારો હોય ને બગડી જાય, અને કેટલાક બગડેલા માણને હારાનો સંગ થાય ને તો આખો રસ્તો બદલાવી નાખે, લ્યો સજ્જન થઈ જાય. ને વચનામૃતમાં જ્યાં જઈએ ને ત્યાં સંગ શુદ્ધિ અને નિર્દોષ બુદ્ધિની મહારાજ બહુ વાતો કરેલી છે. પ્રથમ પ્રકરણનું 18મું જોઈએ. વચનામૃતમાં તો ઘણી બધી કથાઓ મળે આવી. તો એમાં મહારાજ શું કીધું? ભગવાનનો ભક્ત હોય પણ જ્યાં વિષય જીવ જેને વેશ્યાઓ નાચતી હોય ને એ દારૂના શીશા પડ્યા હોય ને દારૂ પીને બધા પડ્યા હોય ને ત્યાં કરીને કોઈ ભગવાનનો ભગત જાય ને તો એનું મન બગડી જાય. અને એની સામે મહારાજ કે તૃણની ઝૂંપડી હોય, ઘાસની ઝૂંપડી, બંગલો ન હોય, ઘાસની ઝૂંપડી હોય, અને એની અંદર ફાટેલી ગોદડીવાળા પરમહંસની સભા હોય. શું લખ્યું? ફાટેલા જ કપડાં પહેરવાના સાધુને. એનો અર્થ શું હશે શિવજીભાઈ? ફાટેલી ગોદડી એટલે શું છે કે નહીં? 18મા વચનામૃતમાં ફાટેલી ગોદડીવાળા પરમહંસોની સભા બેઠી હોય. ત્યાં કોઈ પાપી જીવ જાય ને તો પણ એનું અંતકરણ શુદ્ધ થઈ જાય. આ એક સંગની જબરી અસર છે. ફાટેલી ગોદડી એટલે સાધુને ફાટેલા જ કપડાં પહેરવા એવો ભાવ નથી. ફાટેલી ગોદડીનો ભાવ એવો હશે, જ્ઞાન અને વૈરાગ્ય કરીને 8 આવરણ છે ને, આવરણ એને ભેદી નાખ્યા હોય, તોડી નાખ્યા હોય. ભગવાનના ધામમાં જાતા જીવને 8 આવરણ નડે છે. ક્યાં છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. 5 આવરણ, 5 ભૂત કહેવાય. પહેલાં નડે. એના પછી અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ. એ વળી એનાથી કે આકરાય થોડાક. અહંકાર એટલે અભિમાન. આની કથા થોડીક લાંબી એમ જોવા જઈએ તો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ 5 ભૂતમાં બધા સમજે. એના 5 ગુણ છે પાછા. પૃથ્વીનો ગુણ રસ છે, ના ગંધ છે, ગંધ. તો ગંધને જીતી જવો પડે તો એ આવરણ ન નડે. પૃથ્વી પછી જળ, તો જળનો ગુણ શું છે? રસ છે. તો રસને જીતી જવો પડે. રસ નિરસ, જીભ ભોજન મળે પ્રેમથી જમી લેવાનું. આજે તો જીભમાં જ ઉપાધિ છે જોવા જઈએ તો દુનિયામાં. વધારે શું નડે છે? રસાસ્વાદ માણસોને બહુ નડે છે. ભગવાનના ભગતને પણ નડે. લ્યો જોતા ખાવાની ઈચ્છા થઈ જાય, રસાસ્વાદ. પછી તેજ, તેજનો ગુણ છે રૂપ. રૂપમાં જ કોણ મોહ ન પામે? રૂપ. તો રૂપ નામનો ગુણ જીતાઈ જવો જોઈએ. પૃથ્વી, જળ, તેજ, વાયુ. વાયુનો ગુણ શું છે? ગંધે. તો પૃથ્વીનો શું? તો વાયુનો શું હોય? વાયુનો ગુણ શું? એટલે કયો તો ખરા? શબ્દ. શું હે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 ભૂતના ગુણો છે. શબ્દ છે આકાશનો ગુણ છે, વાયુ અને છેલ્લો આકાશ. તો શબ્દ જીતાઈ જાવ છે. કોઈક વખાણ કરે તો ભલે ને, કોઈ ગાડું દે તો ભલે, હરખું થઈ જાય. બોલો નડે કે ના નડે? તો 5 ભૂતના 5 ગુણો જ્યારે જીતાઈ જાય ત્યારે એને એ 5 આવરણ તૂટી ગયા, સમજી લો. પછી અહંકાર, મહત્વતા, પ્રકૃતિ એ વળી એના કરતાં થોડોક આકરા છે. જો ક્યાંય બંધન ન થાય તો એને કહેવાય ફાટેલી ગોદડીવાળા પરમહંસ. 8 આવરણોને જેણે તોડી નાખ્યા છે જ્ઞાન વૈરાગ્ય કરીને. આવા પરમહંસોની જ્યાં સભા બેઠી હોય, મહારાજ કે પાપી જીવ જાય તો એનું અંતકરણ શુદ્ધ થઈ જાય છે. તો આ એક સંઘની જબરી અસર છે. એક રાજાએ 2 પોપટના બચ્ચા વેચી દીધા. હાલો, પોતા પાસે પોપટ હશે, એના બચ્ચા મોટા થયા. એક દીધું કસાઈને અને એક પોપટનું બચ્ચું દીધું દીવાનને. જાઓ લઈ જાઓ. અમુક દિવસો પછી
રાજા કસાઈને ત્યાં જોવા જાય છે કે મેં આપેલું પોપટનું બચ્ચું હવે તો મોટો પોપટ થઈ ગયો હશે, કેમ છે, પોતે આપ્યું છે એની તપાસ કરવા માટે જાય, કેમ સુખી દુઃખી છે ને. જેવા રાજા એ કસાઈના આંગણામાં આવ્યા એટલે તો પોપટનું બચ્ચું બોલવા માંડ્યો, હો ગે ઊભા થાવ, કાપી નાખો, મારી નાખો, ગાળું બોલે રાજાને. રાજા કે મેં આપેલું આ પોપટ મારું અપમાન કરે છે, સ્વાગત કરવાનું તો ઠીક પણ અપમાન, ગાળું બોલે, મારી નાખો, કાપી નાખો. રાજા ભાગી ગયો ત્યાંથી, ઊભો ન રહ્યો. પછી રાજા દીવાનના ઘરે જાય છે. હવે દીવાન બ્રાહ્મણ હતો, ત્યાં તો ભાઈ વેદની ઋચાઓ બોલાતી હતી, પવિત્ર વાતાવરણ હતું. ત્યાં પોપટનું બચ્ચું જે પોપટ, રાજા આવ્યા એટલે એ રાજા આવ્યા છે, સન્માન કરો, સ્વાગત કરો, એને સરસ મજાનું આસન આપો, પાણી પાઓ. એ વેદની ઋચા બોલે પોપટ. પોપટ વસ્તુ એવી છે કે જે શીખવાડું એ બોલે, સરસ મજાના વેદ મંત્ર બોલે. રાજા ખુશ થઈ ગયો. રાજા કે એક જ પોપટના બચ્ચા બે, આમાં આટલો ફરક કેમ થઈ ગયો? પોપટ જ બોલ્યો એમ કહેવાય છે, સમજા, વાર્તા એવી છે. પોપટ કે રાજન, જો મારામાં કોઈ ગુણ નથી અને મારો ભાઈ બીજો પોપટ છે એમાં કોઈ દોષ નથી, સમજા ને. મને અહીંયા કને સારું વાતાવરણ મળે છે એટલે હું સારું બોલું છું, અને એને કસાઈને ત્યાં તો મારવા પીટવાની છે, બીજી શું વાતું હોય, તો એનું વાતાવરણ સારું નથી મળ્યું એટલે આવું બોલે છે. કે તો જેવો સંગ લાગે છે જીવને એવા એમાં ગુણ આવી જાય છે. એટલે જીવનમાં સંગ શુદ્ધિની પણ બહુ જરૂર છે ભક્તજનો. દુબળાનો નબળાનો સંગ તો થઈ ગયો, આપણે કદાચ મોટા થઈ ગયા તો બહુ ના નડે, પણ આપણા પુત્ર પરિવાર હોય ને, નબળાના સંગમાં તો નથી જાતા ને, એ ધ્યાન રાખવું જોઈએ મા બાપને. એટલી જરૂર છે, ફરજ છે મા બાપની કે આપણા છોકરા છોકરીઓ જાતા તો નથી જાતા ને, ભણવા જાય, ભણીને આવે, અવર સમયમાં ક્યાં જાય છે. ઘણા છોકરા બહુ પાક્કા હોય, મંદિરને ટાણી મંદિરમાં ઘરેથી નીકળી જાય, મંદિરમાં ન પોગે, આડાવર અહીંયા તો રખડી ફાટકી મંદિરનું કામ પૂરું થાય પછી મંદિર પોગી આવે. લ્યો, તો મા બાપને ખબર હોવી જોઈએ કે મંદિરમાં ગયો નથી, બાળ મંડળમાં હાજરી પુરાણી કે નથી પુરાણી, ક્યાં ભટકી ગયો. તો એકવાર ગયો ને તમે એને સજા કરો ને તો કદાચ પહોંચી જાય, વઢાશે એમ, એને બીક લાગે પછી થોડીક, જ્યાં તો ભટકે નહીં. જો સંગ થઈ જાય નબળાનો તો મંદિરમાં ન જાય, કદાચ જાય દર્શન કરીને ભાગી જાય પાછો. તો સંગ તો જબરી અસર કરે છે. તો આ પીબેક હતો તો શુદ્ધ, પણ કોઈ વામી મળી ગયો, વામ માર્ગનો ઉપાસક, એટલે આને અશુદ્ધ કરી નાખ્યો, કાલીનો ઉપાસક બનાવી દીધો. પછી તો આવું બધું એનું વાતાવરણ, જી આવે ભણેલો હતો પાછો, જી આવે ને પોતાના શિષ્ય બનાવે. આજે ખબર પડી કે ફૂલવાડીમાં ઘણા બધા સિદ્ધો આવ્યા છે, તો એને સિદ્ધોને જીતવા માટે આ નીકળ્યો છે. એવી સરસ મજાની તૈયારી કરી એની રીતે. મદ્ય માંસ ખાઈ થયો મસ્ત, ત્રિશૂળ લીધું છે હસ્ત, કર્યો સિંદૂર લેપ લલાટે, ચાલ્યો સિદ્ધને જીતવા માટે, રજે ભીંજેલ કુંકુમ લઈ, ચાલ્યો કપાળે ચાંદલો દઈ. કેવો ભયંકર છે. નિષ્કુળાનંદ સ્વામી કે મદ્ય અને માંસ ખાઈને મસ્ત થયો અને ભયંકર તીખું ત્રિશૂળ હાથમાં લીધું, સિંદૂરનો ચાંદલો કર્યો કપારમાં, ભે ભડકીને ભાગી જાય આવો ભયંકર. સિદ્ધને ચાલવા માટે નીકળ્યો છે. રજે ભીંજેલ કંકુ લીધો, એનો ચાંદલો કર્યો કપાળમાં. સ્ત્રીની યોનિમાંથી નીકળતું જે રજ, એનાથી ભીંજાવેલ કંકુનો ચાંદલો કર્યો. વળી કુલવારી પીધું, એ પણ એ જ વધ્યું શરીરમાં છાંટી દીધું.
માછલા ખાધા, આવો મદમાં તો, અને માથામાં લાલ પટકો બાંધ્યો છે, ડેન્જરની નિશાની. કોઈ સામે આવતાની નહીં તો મુવા પડ્યા સમજા કે નહીં. આવો ભયંકર પીબે. ગામમાં કેટલા માણસો હતા ને હાલો હાલો કે સિદ્ધો આવ્યા છે, કે મારી સિદ્ધે જુઓ તમે કેવો સિદ્ધ છું. કેટલા બધા સ્ત્રી પુરુષો ગામમાંથી ભેળા કર્યા અને આવ્યા છે. બપોર પછીનો સમય હતો. માથામાં ગૂંચાડા વાળ છે, ભૂંડા ભમરાડા લાગે. એ દેશ દેશાવડમાં પ્રસિદ્ધિ મેળવી છે. મારા જેવો કોઈ સિદ્ધ નહીં. જાણે બધા દેશમાં મને લોકો ઓળખે. એની સામું આવીને કોઈ બોલી ન શક્યો એવા યંત્ર મંત્ર સિદ્ધ કરેલા. જો સામે કાંઈક જરાક સામે બોલ્યો તો 2 મંત્ર બોલે અને ઓલો માણ ઊંધો પડી જાય. એની સામે ન જોવાય. બહુ મર્યાદા રાખવી પડે. ગામમાં બજારમાં હાલો જાય તો માણસો ભાગીને બીજી બજારમાં હાલે જાય. એવો ડરે માણસો એના થકી. આપણે વાત આવી ગઈકાલે, યંત્ર મંત્ર ધંધો જ એટલો માણસોને હેરાન કરવા, બસ બીજું કાંઈ નહીં. એવો ભૂંડાઈનો ભરેલો, મધ્ય 4 વારનો પીનાર. આખો દિવસમાં 4 વખત દારૂ પીવે. પચાવી જાય મારો પાછો. મધ્ય એટલે મદિરા, દારૂના પ્રકાર છે. કંઠે બાંધ્યા છે અસ્થિ માજાર. ગળામાં બિલાડાના હાડકાની માળા પહેરીએ છે. અને એ ઘણા બધા માણસોની સાથે ગામના માણસો ભેળા કરીને આવે છે સિદ્ધોને જીતવા માટે. નર નારી જે રહે ગામ વાસે, સંગે લઈ આવ્યો સિદ્ધને પાસે. વળતો આવીને બોલ્યો એમાં, પાખંડીયો સિદ્ધ કાવો કેમાં. સિદ્ધ તો એક હું છું આજ, તમ જેવા તો છે મારું ખાજ. આવીને એક હાકલ નાખ્યો. એટલે બધા રસોઈ બનાવતા હતા બધા સિદ્ધો. મહારાજે ભેળા જ હતા. ને આવીને કે પાખંડીઓ, તમે વળી કેવા સિદ્ધ છો કે હો. સાધુ હતા ને બધા. શિરપુરમાં કેટલાકને મહારાજમાં ગુણ આવ્યો તો એવા 20-25 સિદ્ધો મહારાજ ભેળા ભેળા આવ્યા હતા અહીંયા. દુનિયામાં એક જ શુદ્ધ હું છું, તમે જેવા તો મારું ખાજ છે કે હો, ખાજ. મોટા મોટાને મેં જીતે લીધા છે, તમે જેવાને કંઈક શિષ્ય કીધા છે. અને જે આવીને મારા પગમાં પડ્યા છે ને એ જીવતા રહ્યા છે. ને મારી સામે જે થયા છે એને તો વીર મૂકી અને મેં ઘણાને મારી નાખ્યા છે. હો હે બધા સિદ્ધોને કે કંઈક વિચારી લ્યો. જીવતા રહેવું હોય તો ગળામાં કંઠી ફેરી છે ને કાઢી નાખો, તિલક ચંદલા ભીસાડી નાખો, જનોઈ ઉતારી નાખો અને મારા શિષ્ય થઈ જાઓ કે હો. નહીતર હમણાં વીરોને બોલાવીશ કે હો, બધાને મારીને ભસ્મ કરી નાખશે, બધાને મારી નાખશે કે હો. એ ભૂતો પ્રેતો આવશે, આખી ભૂતો પ્રેતોની સેના આવશે. હો તમારું માંસ ખાઈ જશે બધાને. એમ બહુ બળમાં બોલ્યો એટલે સીધો તો બીના. નામ સાંભળ્યું તું, આજે નજરે જોયો. બહુ ભયંકર જનાવર છે, ખતરનાક છે. માણસને કેટલાના જીવ લીધા હશે આણે. પણ શ્રીહરિ કાંઈ બીના નહીં. હો મહારાજ સિવાય ને બીજા સિદ્ધો ડર્યા. બીજા સિદ્ધો કે કહે જેમાં એ કહે તેમાં કરીએ, તો આવ્યા મોતમાંથી ઉગરીએ. નહીં તો મારસે વીરને મેલી, માટે મેલીએ માળા સંકેલી. મેલો જનોઈ પણ ઉતારી, એમાં સહુ સિદ્ધે વાત વિચારી. ત્યારે હરિએ સિદ્ધ પ્રત્યે કહ્યું, રાખો ધીરજ હાકલી હૈયું. બીજા બધા સિદ્ધો કે હવે તો આપણે બધી જનોઈ બની ઉતારી આને શરણે થઈ જઈએ, નહીંતર જીવતા રહેવા દેશે નહીં. ત્યારે નીલકંઠ વર્ણી કહે છે, સિદ્ધો થોડીક ધીરજ રાખો. કે આ ખાલી કે અને પગે લાગી લઉં, એને શરણે થઈ જાઉં, એવડી ઉતાવળ કરવાની કઈ જરૂર નથી. કે
મને શિષ્ય કરે પછી તમે થાજો. ત્યારે સિદ્ધો કે આને અમે ઓળખીએ છીએ, તમને મારી નાખે એવો હોય કે મહાદુષ્ટ છે કે એને અમે ઓળખીએ છીએ. મહારાજ કે મને મારી નાખે પછી તમે શિષ્ય થાજો, અત્યારે તમે બેહો કે હો. નીલકંઠ વર્ણી કે આનાથી કાંઈ ન થાય કે સમજા ને, શું કરી લેવાનો કે તુચ્છ બુદ્ધિનો છે કે સમજા ને. એટલે તમે કોઈ હમણાં શિષ્ય થાઓ નહીં, ઉતાવળ ના કરો, જનોઈ કંઠી ના ઉતારો, મને એને મળી લેવા દો. હવે સિદ્ધો અને હરિની આ વાણી સાંભળી અને પીબેક તો ભયંકર કોપાયમાન થયો હો કે આ બધા સિદ્ધો મારા શિષ્ય થયા તૈયાર છે, પણ આ એક હુક લકડી બ્રહ્મચારી છે ને દોથા જેટલો, ઈ નડે હારો લ્યો, ઈ ના પાડે છે. ત્યારે પીબેક કે બ્રહ્મચારી તને ખબર નથી, તું કોઈ પરદેશી લાગે છે કે હો. હા, આ દેશમાં આવ્યો નથી લાગે કોઈ દિવસ. મારી સામર્થ્યની તને ખબર છે કે હો. માથે વડ તો જબરજસ્ત જોજે, હમણાં વડના કેવા હાલ કરું છું હો. અડદ મંત્રી અને વડ ઉપર ફેંક્યો છે તો 1 સેકન્ડમાં વડના પાંદડા બધા ખરી પડ્યા ને વડ સુકાઈ ગયો, હુક લકડી. સીધો તો બીના. મહારાજ કે તું એમ માને છે મારા જેવો કોઈ સિદ્ધની દુનિયામાં? મહારાજ કે ત્યાં વડ સુકાવી નાખ્યો, હવે પાછો લીલો કર તો તું સિદ્ધ સાચો કહેવાય. બોલ્યો કે મારો હુકાવેલો કોઈથી લીલો ન થાય કે લ્યો. મહારાજ કે તું કર ને, હુકાવી નાખ્યો તો લીલો કર પાછો. તો કે હવે પૂરું થઈ ગયું, હવે લીલો ન થાય કે હુકી ગયો. મહારાજ તુંબડામાં થોડુંક પાણી લઈને છાંટ્યું ને પાણી, મારો વડ ઢીલો થઈ ગયો. તો અહીં ઓલાને મનમાં થયું કે આ તો માથા ભારે કોઈક લાગે છે, પણ નમે બીજા. એમ તો નમે નહીં ને, પાછું અભિમાની હોય તી. ઓલા સીધો હતા એને એમ થયું કે ફાઇટિંગ જબરી થશે કે હો. એ ઘણા બધા માણસો જુએ છે બધા ક્યાં હોતા હે કે હો.